સમાચારમાં વાત પાટણની કરીએ, જ્યાં ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે। યુનિવર્સિટીમાં દારૂ મહેફિલ કાંડને લઈને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। એનએસયુઆઈના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે લાફાકાંડ થયો હતો। એનએસયુઆઈ કાર્યકર્તાએ પોલીસકર્મીને લાફો મારી દીધો। હોસ્ટેલમાં પ્લેયર્સ મહેફિલ કાંડમાં પકડાયા હતા। ત્યારબાદ મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને હોસ્ટેલના રૂમ નંબર 6માં આણંદના ખેલાડી જે પાર્ટી કરી રહ્યા હતા તેમને પોલીસે ઝડપી પાડ્યા હતા। જો કે પાટણ યુનિવર્સિટી દારૂકાંડ મહેફિલ મામલે હવે ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ભરત પ્રજાપતિ અમારી સાથે જોડાયા છે। ભરત, જે યુનિવર્સિટીનો મહેફિલ કાંડ સામે આવ્યો ત્યારબાદ ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઘર્ષણ। ચોક્કસથી પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એટલે કે શિક્ષણનું ધામ છે ને શિક્ષણના ધામની અંદર તાજેતરમાં એક પહેલા બાસ્કેટબોલની સ્પર્ધાની અંદર આવેલા કેટલાક વિદ્યાર્થીઓ છે તે પોતે દારૂની મહેફિલ માણતા હોય તેમ છતાં પોલીસ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી। માત્ર 151 કરીને જે વિદ્યાર્થીઓ જે દારૂની મહેફિલ માણતા હતા તેઓને છોડી દેવામાં આવ્યા હતા। એટલે ન્યાયની માંગ સાથે અત્યારે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય તેમજ પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુરના જે ચંદનજી ઠાકોર પોતાના જે સમર્થકો એટલે કે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેઓની સાથે અહીંયા ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે ને કુલપતિને જ્યારે ન્યાયની માંગ સાથે જ્યારે મળવા ગયા ત્યારે પોલીસ તેમજ ધારાસભ્ય વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા। કારણ કે અહીંયા જે રીતે સમગ્ર યુનિવર્સિટી છે અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હોય અને પોલીસ કોઈ પણ જાતના કોઈ પણ વ્યક્તિઓને અંદર ના જવા દેતા જે દરવાજો છે યુનિવર્સિટી કમ્પાઉન્ડનો તે દરવાજો બંધ કરી દીધો। એટલે અંદર જવા માટે કેટલાક કાર્યકર્તાઓ તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। બીજી બાજુ સંદેશ ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ વિડીયો છે કે જે ઓન ડ્યુટી એટલે કે ઓન કપડાની અંદર જે પોલીસ કર્મી છે ને પોતે પોતાની દાદાગીરી કરતો હતો ને એનએસયુઆઈના કાર્યકર્તાને ત્યાં જતા રોકવામાં આવ્યો તો ત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાએ તેને લાફો ઝીંકી દીધો તેવો દ્રશ્યો સમગ્ર જે છે સંદેશ ન્યૂઝના કેમેરા કેદ થયા હતા અને સમગ્ર કાંડ મામલે અત્યારે ધારાસભ્ય તેમજ પોલીસ વચ્ચે પણ અત્યારે ઘર્ષણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કારણ કે કિરીટ પટેલ ખુદ અત્યારે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે, પરંતુ જે રીતે ન્યાયની માંગ સાથે ભૂખ હડતાલ છે તે યુનિવર્સિટી દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી ન કરવામાં તેમજ યુનિવર્સિટીની અંદર પટાંગણની અંદર જવામાં રોકવામાં આવતા અત્યારે એનએસયુઆઈના કાર્યકર્તા તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે। ત્યારબાદ લાફાકાંડ પણ અહીંયા સર્જાયો છે। એટલે કહી શકાય કે મામલો અત્યારે ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે। ભરત, આગળ વાત કરીએ તો જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એમાં ધારાસભ્ય દેખાઈ રહ્યા છે, કાર્યકર્તાઓ પણ છે, માંગ શું છે એમને? બસ એક જ માંગ છે કે જે રીતે શિક્ષણનું ધામ છે યુનિવર્સિટી અને યુનિવર્સિટીની ધામની અંદર જે રીતે દારૂની મહેફિલો મનાય છે તેમ છતાં કોઈ પણ જાતની અહીંયા ફરિયાદ નથી નોંધાતી। માત્ર 151 કરીને આજે વિદ્યાર્થીઓ દારૂની સાથે ઝડપાયા હતા તેઓને છોડી દેવામાં આવેલા। બસ ધારાસભ્યની એક જ માંગ છે કે યુનિવર્સિટી એટલે શિક્ષણનું ધામ છે અને અહીંયા કેટલાક વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરવામાં આવતા હોય છે તેઓની ઉપર માઠી અસર પડતી હોય છે, જેને લઈને આજે ધારાસભ્ય વિદ્યાર્થીઓ ઝડપાયા હતા તેઓની સામે ફરિયાદ થવાય તેવી માંગ સાથે અત્યારે પોતે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે યુનિવર્સિટીની અંદર જ્યારે પોતે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે ત્યારે પોલીસ દ્વારા સમગ્ર જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ તેમજ લોકોને રોકવામાં આવતા અત્યારે મામલો ઉગ્ર બન્યો છે। બીજી બાજુ જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે અહીંયા ભૂખ હડતાલ ઉપર ઉતરેલા કાર્યકર્તાઓ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે પોલીસ અંદર ન જવા દેતા કાર્યકર્તાઓ તેમજ પોલીસ વચ્ચે લાફાકાંડ પણ સર્જાયો છે। ભરત, તમારી સાથે જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ લેતા રહીશું। તો જે યુનિવર્સિટીમાં જે મહેફિલ કાંડ સર્જાયો હતો ત્યારબાદ વિરોધ પ્રદર્શનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ધારાસભ્ય કિરીટ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। કિરીટજી, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે, સામસામે ઘર્ષણ થયું છે, શું કહેશો? જો જે રીતે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની અંદર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની જે રીતે છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા પૂર્વ કુલપતિઓ બંને ડોક્ટર આદેશપાલ અને જે વોરા એની સામે તપાસ થઈ છે અને એમની સામે પોલીસ ફરિયાદ કરવાનો સીઆઈડી ક્રાઇમ અને એ વખતના મુખ્ય સેક્રેટરી ચીફ સેક્રેટરી પંકજ કુમારે રિપોર્ટ આપ્યો છે, પરંતુ કુલપતિ રજિસ્ટ્રાર એમની સામે કોઈ કાર્યવાહી કરતા નથી। કોઈ સામાન્ય ફરિયાદ હોય તો રજિસ્ટ્રાર એનએસયુઆઈ કે બીજા વિદ્યાર્થીઓ સામે રજિસ્ટ્રાર ફરિયાદ કરે છે। મારી સામે પણ કુલપતિએ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ યુનિવર્સિટીની અંદરથી વારંવાર દારૂ પકડાય, યુનિવર્સિટીની અંદરથી લુખા તત્વો એ બહાર આવે અને થોડા સમય પહેલા યુનિવર્સિટીના હોસ્ટેલની અંદર ખુલ્લેઆમ પાર્ટી કરતા લોકો પકડાયા હોય એ લોકોએ અધિકારીની ખોટી ઓળખ આપી અને
એક પ્રોફેસર ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી એવું કિરીટભાઈ, નિવેદન જી, જી. પોલીસે નોંધેલું હોવા છતાં માત્ર 151 કરીને જવા દેવામાં આવે અને યુનિવર્સિટીની અંદર બદનામ થયા તો કઈ રીતે ચલાવી લેવામાં આવે? તમે વાત તો કરી રહ્યા છો કે યોગ્ય પગલાં લેવાય, ચલાવી ન લેવાય, પણ તો જે વિડીયો સામે આવ્યો છે યુનિવર્સિટીની અંદર જે સામસામે ઘર્ષણ થયું હતું, બબાલ થઈ હતી, એમાં કંઈક દાદાગીરી કરી રહ્યા એવું લાગે છે વિડીયોમાં તો. બેન જુઓ, કોઈ દાદાગીરી કરી નથી. આટલા બધા વિદ્યાર્થીઓ હોય અને પોલીસે કદાચ વિદ્યાર્થીઓ ઉપર ઘર્ષણ કર્યું હોય તો વિદ્યાર્થીઓ કે આક્રોશમાં આવી ગયા હોય, અને અમે પણ આક્રોશમાં આવી ગયા હોય, અને અમારે મીડિયાના માધ્યમથી કહેવું છે કે શાંતિથી અમે રજૂઆત કરવા તો પોલીસે શા માટે પાર્ટી બનીને આટલી બધી પોલીસ ખર્ચી દેવામાં આવે? અમે તો યુનિવર્સિટીમાં તોડફોડ કરવાના હતા, અમે કોઈ કાયદો હાથમાં લેવાના નહોતા. અને કુલપતિ અને ડીએસપી ને આ લોકો પ્રત્યે એટલો બધો પ્રેમ હોય તો એમના બંગલામાં બેસીને પાર્ટી કરાવે. શા માટે યુનિવર્સિટીને બદનામ કરી રહ્યા છે? એ પણ તમને લાગે છે કે આ રીતે વિરોધ કરવાથી જ ન્યાય મળી શકે? આ ઘર્ષણ થાય, આ બધું શિક્ષણના ધામમાં વસ્તુ યોગ્ય લાગે છે તમને? ઘર્ષણ કોને કરાવ્યું બેન? ઘર્ષણ કરવાનો વારો ક્યારે આવ્યો? યુનિવર્સિટીએ કોઈ કાર્યવાહી ના કરી, કુલપતિએ કોઈ કાર્યવાહી ના કરી, પોલીસે કોઈ કાર્યવાહી ના કરી, ત્યારે લોકો ન્યાય માટે અને શિક્ષણ બચાવવા માટે આંદોલન કરે, કઈ ઘર્ષણ કહેવાય? અને પોલીસે શા માટે ઘર્ષણ કરવું જોઈએ? પોલીસે શા માટે મહિલા તો આ બધું કરવાથી તમને લાગે છે ન્યાય મળી જશે, યોગ્ય પગલાં લેવાઈ જશે? ન્યાય નહીં મળે તો આંદોલન કરીશું, ઉગ્ર આંદોલન કરીશું અને લડીશું. તો આગળની લડત માટે શું પ્લાન છે? આગળની લડત માટે જો આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમગ્ર ઉત્તર ગુજરાતના તાલુકા અને જિલ્લા કક્ષાએ અમે મિટિંગો કરી અને સરકારની સામે ઉગ્ર આંદોલન કરીશું. કિરીટભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. તો કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, જેમનું કહેવું છે કે ન્યાય માટે અમે લડત આપી રહ્યા છીએ. આગામી દિવસમાં જો આ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન પણ કરીશું. પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર એક સપ્તાહ પહેલાં જે રીતે બાસ્કેટબોલની સ્પર્ધા હતી અને આણંદથી આવેલા કેટલાક વિદ્યાર્થીઓ યુનિવર્સિટીનું જે કમ્પાઉન્ડ છે ત્યાં આગળ રૂસા હોસ્ટેલના રૂમ નંબર 6ની અંદર પોતે રોકાયા હતા અને ત્યાં આગળ દારૂની મહેફિલ સાથે પકડાયા હતા. પરંતુ મારી પાસે દ્રશ્યો બતાવવા માંગીશ કે ઘટનાને એક અઠવાડિયાથી વધુનો સમય વીત્યો, તેમ છતાં યુનિવર્સિટી દ્વારા કોઈપણ જાતની ફરિયાદ ના નોંધાવતા આજે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય છે તે પોતાના જે સમર્થકો એટલે કે એનએસયુના કેટલાક મોટી સંખ્યાની અંદર સમર્થકો સાથે અત્યારે પોતાના ભૂખ હડતાલ ઉપર ઉતરવાના છે. કિરીટ પટેલ ભૂખ હડતાલ ઉપર ઉતરે તે પહેલાંના દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે યુનિવર્સિટી જે કમ્પાઉન્ડ છે ત્યાં આગળ મોટી સંખ્યાની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે યુનિવર્સિટી અનેક શિક્ષણનું ધામ છે અને શિક્ષણના ધામમાં અનેક વખત દારૂની મહેફિલો ઝડપાઈ છે તો ક્યાંક દારૂની ખાલી બોટલો મળી આવે છે. તેમ છતાં યુનિવર્સિટી દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી, જેને પગલે આજે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પોતે ભૂખ હડતાલ ઉપર ઉતરે તે પહેલાં યુનિવર્સિટીનું જે પટાંગણ છે તે અત્યારે જાણે કે પોલીસ છાવણીની અંદર ફેરવાયો હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે યુનિવર્સિટીની જે કમ્પાઉન્ડ છે ત્યાં આગળ અનેક વખત વિદ્યાર્થીઓ તો તલવારો લઈને ઘૂસી આવે છે, તો અનેક વખત વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા હોય તેવી ઘટનાઓ સામે આવે છે, પરંતુ જવાબદાર સામે કોઈપણ જાતની કાર્યવાહી ન કરતા આજે કિરીટ પટેલ ભૂખ હડતાલ ઉપર ઉતરે તે પહેલાં જ સમગ્ર યુનિવર્સિટી જે કમ્પાઉન્ડ છે તે પોલીસ છાવણીની અંદર ફેરવાયેલું જોવા મળી રહ્યું છે. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે અમારી સાથે જોડાઈ ગયા છે. યજ્ઞેશજી, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે ઘટનાક્રમ સામે આવ્યો છે યુનિવર્સિટીમાં, જે બબાલના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે, ન્યાયની માંગ કરી રહ્યું છે. ન્યાયની માંગ કરવાનો, વિરોધ કરવાનો એ અધિકાર છે, પરંતુ ન્યાયની માંગ ને વિરોધની અંદર ગુજરાત પોલીસની હેડ પકડવી કે એનો કોલર પકડવો, એને ધારાસભ્ય જેવા વ્યક્તિ જ્યારે કોલર પકડે ત્યારે એ જ પક્ષના ધારાસભ્ય કોલર પકડે છે જે પક્ષના નેતા બંધારણના ખિસ્સામાં લઈને ફરે છે અને બંધારણની વાતો કરે છે. તો આ ધારાસભ્ય એમને અનુસરે છે, બંધારણને અનુસરે છે કે ગુંડાગર્દી જેવું કૃત્ય કરી રહ્યા છે. ગુજરાત પોલીસ જ્યારે કામગીરી કરતી હોય તો પોલીસની ઉપર તમે એનો વિરોધ કરવાનો તમને કોઈ વિરોધ કરવાનો તમને અધિકાર છે, પણ પોલીસની ફેટ પકડવાનો કે પોલીસની કોલર પકડવાનો કોઈ અધિકાર નથી. અને ખોટી રીતે આ કિરીટભાઈ ત્યાં કરી રહ્યા છે અને કિરીટભાઈ પોતે ધારાસભ્ય તરીકે ન છાજે તેવું કૃત્ય કરી. આભાર. યજ્ઞેશભાઈ, કાયદાને હાથમાં લઈને આ રીતના દ્રશ્યો જ્યારે સામે આવતા હોય તો કેટલા શરમજનક કહી શકાય.
તો યુનિવર્સિટીમાં જે દારૂકાંડ મહેફિલ કાંડ જે સામે આવ્યો હતો ત્યારબાદ હવે વિરોધ ક્યાંક જોવા મળી રહ્યો છે. પોલીસ અને કોંગ્રેસ અને CUIના જે કાર્યકર્તાઓ છે તેમના વચ્ચે ઘર્ષણના દ્રશ્યો, લાફાકાંડ કહી શકાય, બબાલના દ્રશ્યો કહી શકાય તેવી જે વિડીયો છે તે સામે આવ્યા છે. ધારાસભ્ય કિરીટ પટેલ સાથે વાત કરી. તેમનું કહેવું છે કે જો વાતનો કોઈ ઉકેલ ના આવે, ન્યાય ન મળે, અમને રજૂઆત કરવા દેવામાં ન આવે ત્યારે ઉગ્ર સ્વરૂપ આ ઘટનાનું બનતું હોય છે. અને એવા જ કંઈક દ્રશ્યો અત્યારે જોવા મળ્યા છે. તો બીજી બાજુ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દેવલનું કહેવું છે કે કોંગ્રેસને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ આ રીતે વિરોધ કરવો યોગ્ય નથી. તો યુનિવર્સિટીની હોસ્ટેલમાં જે વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમવા માટે આવ્યા હતા તે દારૂ પીતા ઝડપાયા હતા, ત્યાંથી ફરાર પણ થઈ ગયા હતા. જો કે સમગ્ર મામલે એક અઠવાડિયું ઘટનાને વીતી ગયું છે, તેમ છતાં પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે હવે NSUIના કાર્યકર્તાઓ છે જે મેદાને આવ્યા હતા અને વિરોધ કરવા માટે યુનિવર્સિટી પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ, NSUIના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ જેમના વચ્ચે મારામારી, બબાલના દ્રશ્યો જોવા મળ્યા છે.